દેવીનું સ્વરૂપ હોય છે દીકરીઓ, ભગવાનનું ગૌરવ હોય છે દીકરીઓ, ઘરને રોશન કરે એ દીવો હોય છે દીકરીઓ, માતાનો પડછાયો અને પિતાનું ગૌરવ હોય છે દીકરીઓ, ભગવાન એક ખુશીઓનું વરદાન છે એ દીકરીઓ। દીકરી એ માત્ર શબ્દ નથી, પરંતુ એક સંસ્કૃતિ છે, એક પ્રેમની મૂર્તિ છે અને એ પરિવારનું ગૌરવ છે। 26મી જાન્યુઆરી 2016 થી ભારત સરકારે દીકરીની સલામ દેશને નામ એ કાર્યક્રમની શરૂઆત કરી હતી, જેમાં દરેક ગામમાં એટલે કે ગ્રામ્ય કક્ષાએ જે સૌથી વધુ ભણેલી દીકરી હોય તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવે, દીકરીઓને મુખ્ય અતિથિ બનાવવામાં આવે, તેમની પાસે ધ્વજવંદન કરવામાં આવે। આ દિવસ ધ્વજવંદન કરનાર દીકરી માટે યાદગાર, અવિસ્મરણીય બની રહે અને તેઓને માટે એક આત્મગૌરવ સમાન બની રહે દિવસ, એ માટેનો આ એક પ્રયાસ છે। દીકરી માત્ર એક ઘરની જ નહીં, પરંતુ આખા સમાજની શોભા છે। દીકરીઓનું શિક્ષણ અને પ્રગતિ માત્ર એક વ્યક્તિની પ્રગતિ નથી, એક વ્યક્તિનું ભવિષ્ય નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રનું ભવિષ્ય છે। સમગ્ર રાષ્ટ્રનું ભવિષ્ય ઘડનાર એ દીકરી છે। આજના યુગમાં દીકરીઓ દરેક ક્ષેત્રે પોતાનું મહત્વ અને ક્ષમતા સાબિત કરી છે। શિક્ષણ ક્ષેત્ર હોય, રમતગમત હોય, વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં દીકરીઓએ પોતાનું ગૌરવ વધાર્યું છે। એમનું હિંમતભર્યું જીવન અને કાર્ય એ દર્શાવે છે કે દીકરીઓ એ કોઈથી કમ નથી। જો દરેક ઘરમાં દીકરીનું માન સચવાશે, તેમનું માન હશે, તો દેશમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ થશે। જો દીકરીઓને યોગ્ય તક આપવામાં આવે તો દુનિયામાં તેઓ છવાઈ જાય છે અને દેશનું નામ પણ રોશન કરે છે। તો આજના આ પવિત્ર દિવસે દીકરીને નામ દેશને સલામ કાર્યક્રમને અંતર્ગત અને તે કાર્યક્રમને ચરિતાર્થ કરતા આપણા ગામની દીકરી એવી મહેશ્વરી હસ્તાબેન ધનજીભાઈ, તેઓ સારું એવું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, તો તેમના વરદ હસ્તે આજે આપણે ધ્વજવંદન કરીશું। આપણે ધ્વજવંદનને સલામી આપી અને આજના દિવસને ઉજવીશું। તો આપણે ધ્વજવંદન વિધિ માટે તૈયાર થઈ જઈએ। તમને જે પ્રકારની સૂચના